કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો આજે સવારમાં આપણે પાછા જઈએ છીએ કારખાને દરરોજ જાઉં છું, પણ કેટલીક વાર વિડીયો કારખાનાના ઉતારવા એટલા માટે ઉતારતો નથી। તો આજ પાછું ચાલુ કર્યું છે કારખાનાથી, હાલા જઈએ છીએ કારખાને પગી ગયો છું ને હવે ઘડીક કામે બેસી જાઓ। તો 12:30 થઈ ગયા છે ને આપણે પગી ગયા છીએ ઘરે। હવે ખાઈ લેવી અને પછી ઘડીક વાર આરામ કરી લેવી। તો ભાઈ ખાવાનું આવી ગયું છે, હવે ખાઈ લેવી ફટાફટ। ઘરે તો કોઈ છે નહીં અત્યારે, એટલે ખાઈ લેવી અને પછી ઘડીક આરામ કરવી, કેમ કે 2 દિવસથી અત્યારે બપોરના સમયે કંઈ આરામ કરવા મળતો નહોતો, બેકના ધક્કાને એવું ચાલુ હતું, એટલે હવે અત્યારે ખાઈ લઉં પેલા। તો ભાઈ હવે જમીન લીધું છે આપણે અને હવે પાણી પી લેવી। પાણી આપણે પી લીધું છે। એ કાંઈ તમને વસ્તુ દેખાડવા જો તમે ખાલી, આ લીંબુ છે હો ભાઈ, આ લીંબુ। હવે આવા લીંબુ ક્યાંથી લઈ આવે આવડા કાંઈ ખબર નથી। જો નાનું મોટું એનથી મોટું દડો હોય ને, દડો આપણે ક્રિકેટ રમવાનો એવડું લીંબુ હતું। તો ભાઈ હવે થોડીક વાર આરામ કરી લેવી આપણે, ઘરે તો કોઈ નથી એટલે બારણું વાસી દેવી અને થોડીક વાર આરામ કરી લેવો। કારખાનાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે પાછા આવી છીએ કારખાને। તો ફાઇનલી મિત્રો 6 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ ઘરે। કારખાને રજા પડી ગઈ છે, તો હવે આપણે ધાબા ઉપર હાલ્યા જઈએ। અત્યારે જો ભાઈ આ પેન્ટિંગ રહ્યું ને, મારા પપ્પાએ બનાવેલું છે, એટલે મારા પપ્પા એક પેન્ટર છે। જો પગથિયા દેશી બનાવેલા। જો ખાલી નજારો જુઓ, અત્યારનો સનસેટ જુઓ કેવું લાગે મસ્તકના। આવો કાંઈક વ્યૂ છે અત્યારે। તો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર। હવે ધાબા ઉપર તો આપણે આવી ગયા છીએ, સાથે નાસ્તો લાવ્યા છીએ। તો તમને દેખાડું હું લાવ્યો છું। તો આ છે ફૂલ વડી છે આ, અને આ છે ભાખર વડી। આ આઈટમ રહી, આ અમારા કારખાને એક ભાઈ વેચવા આવ્યા હતા। દર વખતે ગાડી આવે જ છે એની મહિને વેચવા। અને આ જ્યારે હું ભાવનગર ગયો ને અત્યારે હું લાવ્યો હતો રંઘોળાથી। રંઘોળાની ફેમસ આઈટમ છે આ ફૂલવડી। તો ભાઈ તમે પણ રંઘોળા જાઓ એટલે આવી આઈટમ લઈજો અને ખાઈજો। હવે હાતમ આઠમ આવે છે એટલે આવું તો ખાવાનું જ હોય। મસ્ત છે ફૂલવડી।
ઘર પાસે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ને અત્યારે 7 વાગી ગયા છે એટલે જુઓ મોરલો બોલ્યો. જુઓ અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. મોરલો ને એવું બોલે ને એટલે ખબર પડી જાય કેટલા વાગ્યા કે કેટલા નહીં. બપોરે બોલે અને અત્યારે બોલે અને સવારે બોલે. તો અત્યારે 7 વાગી ગયા છે ભાઈ. જુઓ તમે ખાલી હવે આખી હનુમાન ચાલીસા આખી વાગશે ભાઈ. સનસેટ થઈ ગયો છે. તમને ક્લિપ સંભળાવું જોવો ખાલી. સુમિરો પવન કુમાર હરે મુખ અપા. તો આપણે ધાબા ઉપરથી નીચે આવી ગયા છીએ રૂમમાં, કેમ કે આપણે થોડુંક હવે કામ છે એટલા માટે આજનો વિડીયો અહીંયાથી એન્ડ કરવો પડશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે આટલું જ તે. મળીએ એક નવા વ્લોગ સાથે.